રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. કર્ક રાશિ માસિક રાશિફળ જાન્યુઆરી 2026 નૂતન વર્ષની નવી આશાઓ અને ગ્રહોની ચાલનો સંપૂર્ણ ચિતાર. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. પ્રિય દર્શક મિત્રો, ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વર્ષ 2026નું આગમન થઈ ચૂક્યું છે અને આ નવું વર્ષ તમારા જીવનમાં કેવા રંગો પૂરશે તે જાણવી ઉત્સુકતા સૌને હોય છે. આજે આપણે વાત કરીશું કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ ના જાતકો માટે જાન્યુઆરી 2026નો મહિનો કેવો રહેશે? કર્ક રાશિનો સ્વામી છે ચંદ્ર, જે મનનો કારક રહેલો છે. આ મહિને ગ્રહોની સ્થિતિ તમારી માનસિક શાંતિ અને પ્રગતિ માટે કેવી તકો લાવશે, તો ચાલો જાણીએ વિગતવાર સામાન્ય, ભાવિ અને માનસિક સ્થિતિ. જાન્યુઆરી 2026નો મહિનો તમારા માટે આત્મવિશ્વાસ અને પુનર્જન્મ સમાન સાબિત થશે. વીતેલા વર્ષની માનસિક મૂંઝવણો હવે ધીરે ધીરે દૂર થશે. ચંદ્રની શુભ દ્રષ્ટિને કારણે તમારા વિચારોમાં સ્પષ્ટતા આવશે અને તમે જે નિર્ણયો લેતા ગભરાતા હતા તે હવે મક્કમતાથી લઈ શકશો. આ મહિનો તમને જૂની સમસ્યાઓના કાયમી ઉકેલ તરફ લઈ જઈ રહ્યો છે. કારકિર્દી તેમજ વ્યવસાયની વાત કરીએ તો પ્રગતિના નવા શિખરો. નોકરિયાત વર્ગ માટે આ મહિનો તમારી મહેનતનું ફળ આપનારો સાબિત થઈ શકે છે. જાન્યુઆરીના બીજા અઠવાડિયાથી કાર્યક્ષેત્રમાં તમારો પ્રભાવ વધશે. નવી તકો. જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો ઉત્તમ ઓફર આપને મળી શકે છે. સન્માન. તમારી કાર્યક્ષમતા જોઈને ઉપરી અધિકારીઓ તમારા વખાણ કરશે, જેનાથી પ્રમોશનના દ્વાર ખુલશે. ટીમવર્ક. સહકર્મીઓનો સાથ સહકાર તમને જટિલ પ્રોજેક્ટ પૂરા કરવામાં ખૂબ જ મદદરૂપ થશે. વ્યવસાયિકો માટે વેપારમાં વિસ્તરણ માટે આ સમય શ્રેષ્ઠ રહેલો છે. ખાસ કરીને જેઓ ખાણીપીણી, કાપડ અથવા પ્રવાહી વસ્તુઓના વેપાર સાથે જોડાયેલા છે તેમને મોટો નફો થઈ શકે છે. સાવધાની. ભાગીદારીના ધંધામાં પારદર્શિતા રાખવી અત્યંત જરૂરી છે, નહીંતર નાની ગેરસમજ સંબંધો બગાડી શકે છે. રોકાણ. વ્યવસાયમાં નવું રોકાણ કરતા પહેલા બજારની સ્થિતિનો અભ્યાસ ચોક્કસથી કરવો હિતાવહ છે. આર્થિક સ્થિતિ જોઈએ તો આવક અને જાવકનું સંતુલન. આર્થિક દ્રષ્ટિએ આ મહિનો આશાસ્પદ રહેશે. આવકના સ્ત્રોતમાં વધારો થઈ શકે છે. જો તમારા નાણાં ક્યાંક લાંબા સમયથી અટવાયેલા હોય તો આ મહિને પરત મળવાની પ્રબળ શક્યતાઓ પણ રહેલી છે. ખર્ચ. ઘરના સુશોભન અથવા વાહન પાછળ ખર્ચ પણ થઈ શકે છે. આ ખર્ચ આનંદદાયક હશે પરંતુ બિનજરૂરી
મોજશોખ પાછળ ખર્ચ ટાળવું હિતાવહક છે. ખાસ સલાહ: જમીન કે મકાનમાં રોકાણ કરવા માટે મહિનાનો અંતિમ ભાગ વધુ અનુકૂળ રહેશે. પ્રેમ તેમજ દાંપત્ય જીવન, સંબંધોમાં મધુરતા. કર્ક રાશિના જાતકો સ્વભાવે ભાવુક હોય છે અને આ મહિને તમારા સંબંધોમાં તે ભાવનાત્મક ઊંડાણ જોવા મળી શકે છે. પ્રેમ સંબંધ: જેઓ સિંગલ છે તેમના જીવનમાં કોઈ ખાસ વ્યક્તિનું આગમન થઈ શકે છે. જૂના મન દુઃખ દૂર થશે અને પ્રેમમાં મજબૂતી આવી શકે છે. દંપતીઓ માટે જીવન સાથી સાથેનો તાલમેલ ઉત્તમ રહેશે. જો કોઈ વાદ વિવાદ ચાલતો હોય તો ઠંડા કલેજે વાત કરવાથી તેનો ઉકેલ જરૂરથી આવશે. આજે મળીને ટૂંકી યાત્રા કે ધાર્મિક પ્રવાસનું પણ આયોજન થઈ શકે છે. પરિવાર તેમજ સામાજિક જીવન: પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. વડીલોના સ્વાસ્થ્યમાં સુધારો થઈ શકે છે અને તેમના આશીર્વાદ તમારી પ્રગતિમાં સહાયક બનશે. સામાજિક રીતે તમારું માન સન્માન વધશે અને તમે કોઈ સામાજિક કે ધાર્મિક કાર્યમાં અગ્રેસર રહેશો. સંતાન પક્ષ તરફથી કોઈ શુભ સમાચાર આપને મળી શકે છે. આરોગ્યની વાત કરીએ તો સાવચેતી સુખાકારી. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ મહિનો સામાન્ય રહેલો છે, પરંતુ બેદરકારી ન રાખવી. માનસિક સ્વાસ્થ્ય: અતિશય વિચારવાને કારણે ઊંઘમાં ખલેલ પડી શકે છે. ખાનપાન: બહારનું તળેલું ખાવાનું ટાળવું હિતાવહક છે, કારણ કે પાચન તંત્રને લગતી નાની તકલીફો થઈ શકે છે. ઉપાય જોઈએ તો માનસિક શાંતિ માટે દરરોજ 15 મિનિટ ધ્યાન, મેડિટેશન તેમજ પ્રાણાયામ અવશ્ય કરવા હિતાવહક છે. અચૂક તેમજ શુભ ઉપાયો: જાન્યુઆરી મહિનાને વધુ ફળદાયી બનાવવા માટે નીચેના ઉપાયો ખાસ કરો, જેમ કે શિવ ઉપાસના. દર સોમવારે શિવલિંગ પર કાચું દૂધ અને જળનો અભિષેક કરવો. મંત્ર જાપ: ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય અથવા ઓમ શ્રામ શ્રીમ શ્રોમ સઃ ચંદ્રમસે નમઃ. ઓમ શ્રામ શ્રીમ શ્રોમ સઃ ચંદ્રમસે નમઃ મંત્રની એક માળા દરરોજ કરો. દાન: સફેદ વસ્તુઓ જેવી કે ચોખા, ખાંડ કે દૂધનું દાન જરૂરિયાતમંદ લોકોને કરો. શુભ અંક જોઈએ તો 2 અને 7. શુભ દિવસ જોઈએ તો સોમવાર તેમજ ગુરુવાર. શુભ રંગ જોઈએ તો સફેદ, ક્રીમ અને સિલ્વર. પ્રિય દર્શક મિત્રો, અંતમાં પ્રિય મિત્રો, જાન્યુઆરી 2026 તમારા માટે પ્રગતિના નવા દ્વાર ખોલી રહ્યું છે. બસ તમારી મહેનત પર ભરોસો રાખો અને નકારાત્મકતાથી દૂર રહો. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારી રાશિના અન્ય મિત્રો સાથે શેર પણ કરજો. આવી જ સચોટ માહિતી માટે
ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરી લો. રાધે રાધે, જય માતાજી, હર હર મહાદેવ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તમને આ વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટમાં હર હર મહાદેવ લખજો અને હાઈપ આપવાનું ભૂલશો નહીં. રાધે રાધે.